અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલી જીસીએસ મેડિકલ કોલેજ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરે કેન્સરની ટ્રીટમેન્ટ માટે એક નવી અને એડવાન્સ્ડ ફેસિલિટી લોન્ચ કરી છે. જીસીએસ હોસ્પિટલના COO ડોક્ટર જગદીશ ખોયાની અને રેડિયેશન ઓન્કોલોજિસ્ટ ડોક્ટર ચિન્મય કુમાર પ્રજાપતિના કહેવા મુજબ આ હોસ્પિટલ હવે અમદાવાદની એક જ પ્રાઇવેટ મેડિકલ કોલેજ છે જ્યાં કેમ્પસમાં જ પેટ સીટી સ્કેન અને એડવાન્સ રેડિયેશન થેરપીની સુવિધા મળે છે. અહીંયા કેન્સરની શરૂઆતથી લઈને પૂરી ટ્રીટમેન્ટ એક જ જગ્યાએ થઈ શકે છે. પેટ સીટી સ્કેન, કેન્સર સર્જરી, કીમોથેરાપી, રેડિયેશન થેરપી, ઇમ્યુનોથેરપી, ટાર્ગેટેડ થેરપી અને પેલિએટિવ કેર બધી સુવિધાઓ અહીંયા અવેલેબલ છે. આ બધા માટે લગભગ 5400 સ્ક્વેર મીટરમાં એક સ્પેશિયલ કેન્સર કેર કેમ્પસ પણ બનાવવામાં આવ્યો છે જે પેશન્ટ માટે એક કમ્પ્લીટ ટ્રીટમેન્ટ સેન્ટર તરીકે કામ કરે છે. આપણે જીસીએસ હોસ્પિટલ ખાતે રેડિયેશન ઓન્કોલોજીસ્ટ તરીકે ફરજ બજાવું છું. આજે આપણે આજના દિવસે એક રેડિયેશન સેન્ટર અને જેમાં ન્યુક્લિયર મેડિસિન અને રેડિયેશન સેન્ટર એમ કહીએ તો RM બ્લોક કરીને અમે નવું આજે ઓપનિંગ કર્યું છે કે જેમાં અત્યારે ફેઝ 1માં અમે કહીએ તો રેડિયેશનનું મશીન જે ટ્યુબિંગ મશીન છે અને પેટ સ્કેન જે કરી શકાય છે એ મશીન બંને મશીન અત્યારે આપણે ચાલુ કર્યા છે, જેનાથી હવે કેન્સરના દર્દીઓને ડાયગ્નોસિસથી લઈને બધી જ ટાઈપના સારવાર કે જેમાં સર્જરી હોય છે, કીમો હોય છે અને રેડિયેશન કે જે બાકી હતું જેના માટે અમારે બીજે એમને હોસ્પિટલમાં મોકલવા પડતા તો હવે એક જ છત નીચે એમને બધી જ ડાયગ્નોસિસથી લઈને સારવાર સુધીની ટ્રીટમેન્ટ અહીંયા મળશે, જેનાથી પેશન્ટ અને પેશન્ટના દર્દીઓને બીજે ક્યાંય ભટકવું પડતું હતું એ એમના માટે ઇઝી થશે. અને આ બધી જ સારવાર આપણે આયુષ્યમાન કાર્ડ હેઠળ મફતમાં છે અને એવા પેશન્ટ કે જેની જોડે આયુષ્યમાન કાર્ડ પણ નથી એ લોકોને આયુષ્યમાન કાર્ડના દરે જ આપણે અહીંયા સારવાર આપીશું. પછી રેડિયેશન હોય પેટ સ્કેન હોય આયુષ્યમાન કાર્ડના દરે જ આપણે રેડિયેશન આપવાનું નક્કી કર્યું છે. જીસીએસમાં ચીફ ઓપરેટિંગ ઓફિસર તરીકે 2-3 વર્ષથી ફરજ બજાવું છું. સર, આ સારવાર પદ્ધતિ, આ મશીનની સારવાર પદ્ધતિ એ છે શું? કોણ દર્દીઓ એમનો લાભ લઈ શકશે? આ મશીનમાં જો એક તો મેજર તો આ મશીનનો લાભ કેન્સરના દર્દીઓ લઈ શકશે. બીજો નોન કેન્સરમાં પણ આ ઇક્વિપમેન્ટની જરૂર પડે છે પણ એનો પ્રમાણ બહુ નાનું છે, પણ મેજર આપણે કહીએ કે 90% કેન્સરના દર્દીઓને લાભ આવે છે. દર્દીઓને શું રાહત થશે આનાથી અને કેવા પ્રકારની સારવાર રહેશે? આમાંથી દર્દીઓને રાહત એટલે અર્લી ડિટેક્શન છે, એટલે જલ્દી કેન્સરનું ડિટેક્ટ થઈ જાય, એનો ફેલાવ ખબર પડી જાય તો જલ્દી સર્જરી થાય તો એ નોર્મલ જીવી શકે, યા તો એની જે લાઈફ છે એ નોર્મલ માણસ જીવી રહે અને એના સગા ઉપર પણ વધારે લોડ ન પડે અગર અર્લી થશે તો. એના પછી બીજી વસ્તુ આવે કે ઓપરેશનમાં એડવાન્ટેજ થશે આમાં કે આનાથી ઓપરેશનનું લિમિટ છે. મારે અગર કેન્સરનો એક નાનો ભાગ છે તો એને કાઢવા માટે આજુબાજુનું જે નોર્મલ ટિશ્યુ છે ઓછું કાઢવું પડે, આનાથી હું લોકલાઇઝ કરી નાખું તો એ એક એડવાન્ટેજ થાય. અને બીજું કેન્સરનો ફેલાવ કેટલો થયો છે પૂરા શરીરમાં કઈ જગ્યાએ ગયો છે એની ખબર પડે આપણને. સામાન્યતઃ સર, હવે ખર્ચાળ સારવાર દર્દીઓને ઉપલબ્ધ નથી હોતી ત્યારે તમે આ સુવિધા ઉપલબ્ધ કરી છે તો કેન્સરને મટાડવામાં કેટલી સહાય થઈ છે અને કેન્સરથી ગભરાતા હોય છે લોકો, તો એમને શું મેસેજ આપો? હું તો કેન્સરથી ગભરાવાની કાંઈ જરૂર નથી. તમારે કેન્સર જો આમાં એવું છે કે ઘણાએ કેન્સર એવા છે કોઈને ખબર નથી, ડૉક્ટરને ખબર નથી શું કામ થયા. આપણે પહેલાં તેનાથી લડવાનું છે, એનાથી લડીને રસ્તો કાઢવાનો છે. એ પહેલી વસ્તુ થઈ જાય પછી નથી થયું, હું નોર્મલ છું તો મારે બીજું ન થાય એના માટે શું કરવું એ બહુ જરૂરી છે કે મારે શું ધ્યાન રાખવું શું નહીં રાખવું. ત્રીજી વસ્તુ પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ કે અર્લી ડિટેક્શન ઇઝ ધ ઓનલી ટ્રીટમેન્ટ ફોર કેન્સર. હું જેટલું વહેલું એને ડાયગ્નોઝ કરી શકીશ ને તો હું એને જડથી કાઢી નાખીશ. એટલે આમાંથી બીવાનું કાંઈ છે નહીં. અત્યારે મેડિકલ સાયન્સ એટલું આગળ વધી ગયું છે કે તમે પહેલાં એક ટાઈમ હતો કે 25-30 વર્ષ પહેલાં કે ઘણા કેન્સર હતા જેનું કાંઈ ટ્રીટમેન્ટ નહોતું. આજે તો ઘણા એવા કેન્સર આવી ગયા છે જેનું ટ્રીટમેન્ટ પોસિબલ છે, માણસ નોર્મલ જિંદગી જીવે છે. એટલે ડરવાનું કાંઈ કારણ નથી કેન્સરથી. ફાઇનલી સર, શું મેસેજ આપવો છે હેલ્થને? હેલ્થ રિલેટેડ હેલ્થ છે તો વેલ્થ છે સાહેબ. અત્યારે તમારે હેલ્થ સૌથી મહત્વની વસ્તુ છે જિંદગીમાં. તમારા પાસે તમારી હેલ્થનું તમે પોતે ધ્યાન રાખીશું તો જ થશે, બીજું કોઈ ધ્યાન નહીં રાખી શકે. અને એમાં આપણે આયુર્વેદામાં કીધું છે કે તમે જે ખાઓ એનાથી પૂરા શરીરમાં પ્રભાવ થાય છે. તો તમારે જે પણ અન્ન લ્યો છો એનું ધ્યાન રાખવાનું, શું લ્યો છો શું નથી લેતા.
એનામાં તમે ધ્યાન રાખ્યું તો તમારે આગળની જિંદગીમાં તકલીફ નહીં થાય.